ગરબો એટલે સરવરિયું એટલે તાતણિયા ધરા એટલે વેલકમ ટુ વાત સંવાદ. આપણે વાત કરતા હતા ગરબો અને ગરબાની અંદર વપરાતા એવા અમુક શબ્દો કે જે આજે આપણી ભાષામાંથી તો લુપ્ત જ થઈ ગયા છે. તો આવો જાણીએ ભેગા મળીને વાત સંવાદમાં. પહેલો ગરબો જે મને મળ્યો એ છે નહીં મેલું રે. આ ગરબો છે કે નહીં, પહેલા તો મને એ પ્રશ્ન થાય છે. કારણ કે માતાના ગર્ભને ઉજવતું તો આમાં કશું છે નહીં, પણ આ ગરબામાં ગવાય છે ખરું. આમાં કેવું છે કે એવું નથી હોતું કે તમે માતાજીના ગરબા ગાઈએ તો સૌથી સરસ વાત છે, પણ ઘણીવાર કહેવાય ને કે રીસામણા મનામણા એવા હોય ને તો ગરબાની અંદર વાત કરીને કહી દે કે નહીં મેળ્યું રે તારા ફળિયામાં પગ નહીં મેળ્યું. તો ફળિયા 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 શબ્દ છે. ફળિયા ફળિયા એટલે હા, ફળિયું ફળિયું એટલે ગામડામાં જે કહેવાય ને કે ગામડાની નાની નાની ગલીઓ હોય, શેરી તો ના કહેવાય, શેરી તો એનાથી વધારે આગળ. ફળિયું એટલે નાની નાની ગલીઓ હોય કે એક અહીંયા સામસામે બે ઘર હોય ને વચ્ચે કાચી માટીનો રસ્તો હોય અને એના નામ આપે એકચ્યુઅલી આ મુખીનું ફળિયું કે આ નામથી ઓળખાતું હોય. જેમ આપણે અત્યારે બધા રોડ લગાવેલા હોય છે પેલા કે એરો કે ત્યાં એવું એરો ના હોય ભાઈ તમે ક્યાંથી આવ્યા તો તમે પેલા ફળિયામાંથી આવ્યા. તો એ ગલીઓ છે એનું જે નામ છે ફળિયું. તારા ફળિયામાં પગ નહીં મેળ્યું. છોને લાગ્યું છબીલા મને તારું ઘેલું. છબીલા એટલે પોતાનો ગમતો વ્યક્તિ. છેલ છબીલા. નંદલાલાને પણ કહીએ આપણે તો છબીલો. એ આપણને ગમે છે. આપણને ગમે છે. છબી જેની છબી સારી, ફોટોજેનિક. એને જોવાનું ગમે. ફોટોજેનિક. જાણું છું ચિતડાને લાગ્યો તારો ચટકો, જાણું છું કંઠ તારો સાકરનો કટકો. ચલો આ તો એકવાર ખબર પડી પણ જાય. છોને રૂપ હોય તારું અલબેલું નહીં મેલું, લાખ પોચું મન છોને દોડે તારી વાહે. કદાચ પોચા મનની વાત. હા, મન કહેવાય ને કે ઢીલું થઈ જાય છે કે ગમે તેટલું સંભાળીએ છે પણ એ દોડે છે. અને ક્યાં દોડે છે? તારી વાહે. વાહે એટલે પાછળ. વાહે એટલે પાછળ. વાહે. આજ થકી હું તો નહીં આવું તારી પાહે એટલે પાસે. હા, આજ થકી એટલે આજે પછી હું હવે નહીં આવું. તને ગમતું ગવન પહેરું નહીં મોર ચિતરેલું. ગમતું ગવન મોર ચિતરેલું. ગાઉન. ગવન એટલે ડ્રેસ, ગાઉન કપડું. નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું. તો આ તો હતી નહીં મેલું રે ની વાત. આગળ બીજા ગરબાની વાતો પણ આપણે કરીશું વાત સંવાદમાં. અમારી સાથે જોડાયેલા રહેજો. સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.